કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે અર્ધશુષ્ક ક્ષેત્રમાં આવતો હોવાથી પાણી એ સૌથી મોટી જરૂરિયાત બની જાય છે। આ પરિસ્થિતિમાં પીવાના પાણી, કૃષિ, પશુપાલન માટે જળ સંસાધન, તળાવ અને વોટર બોડીનું સંવર્ધન અને સંરક્ષણ અત્યંત અનિવાર્ય છે। આ વિચારને સાર્થક કરતી ઝુંબેશ કચ્છ કલેક્ટર આનંદ પટેલની આગેવાનીમાં 3 મહિના પહેલા કચ્છના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાઈ હતી। કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં મહેસૂલી તંત્ર દ્વારા તળાવ અને વોટર બોડીની ઓળખ કરી તેની નીમ કરવાની પ્રક્રિયા ઝુંબેશ રૂપે શરૂ કરાઈ। ગુજરાતમાં સૌ પ્રથમવાર કચ્છના 281 ગામના કુલ 910 તળાવોને રેવન્યુ રેકોર્ડ પર લાવી બ્યુટિફિકેશન, જળસંચય અને સંરક્ષણ માટે કામગીરી પૂર્ણ કરાઈ। આ ઝુંબેશમાં તળાવ અને વોટર બોડીને સત્તાવાર દરજ્જો આપતા પહેલા તેના ક્ષેત્રફળની માપણીનો અભિગમ અનુસરવામાં આવ્યો, જેથી ભવિષ્યમાં તળાવોના ક્ષેત્રફળને લઈ કોઈ જ વાદ વિવાદ ઉપસ્થિત ન થાય અને સત્તાવાર દરજ્જા બાદ તળાવ સંરક્ષણ અને સંવર્ધનના કામોનું સુચારુ રૂપે અમલીકરણ કરી શકાય। કચ્છ જિલ્લામાં આપણે જાણીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોથી ખૂબ સારો વરસાદ વરસી રહ્યો છે અને સરકારશ્રીની સુજલામ સુફલામ યોજના હોય, અલગ અલગ સિંચાઈ વિભાગની યોજનાઓ હોય અને સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જળ સંચયના ખૂબ સુંદર કામો થઈ રહ્યા છે। ત્યારે સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મહેસૂલી ખાતે તળાવ તરીકે નિયમ નથી થયેલા અને સરકારી જમીન તરીકે જ હાલમાં ચાલુ છે, જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે, એના સંવર્ધન માટે, એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી। તો આવા લગભગ 910 જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે, જેથી કરીને કાયદેસર રીતે હવે એ તળાવ તરીકે એનું 7/12 એનું પાનું મહેસૂલી રાહે અલગથી થતાં સરકારશ્રીની જેટલી પણ આપણી યોજનાઓ છે